વિદ્યાર્થીઓ સાથે ફીના નામે લૂંટ ચલાવતી શાળાઓ તો તમે જોઈ હશે, પણ હવે ટ્રસ્ટની આશ્રમ શાળાઓમાં શિક્ષકો સાથે લૂંટ ચલાવવામાં આવી રહી છે અને આરોપ બીજા કોઈ પર નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના પિતા બચુભાઈ કિશોરી પર લાગ્યો છે। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ સ્ટિંગ જાહેર કરી શિક્ષકોની ભરતીમાં કૌભાંડનો આરોપ લગાવ્યો છે। તમારે મેં તમને કીધું હતું હવે તમારી કેપેસિટી નથી તો તમે ઓછા કીધું ને મને હું આટલા આપી શકાય અને 13 કરી દીધો બહુ ચાલો ફાઇનલ કરો બધી કનુભાઈ 13 લઈ લેવાના 6 થી 8 માં ગણિત વિજ્ઞાનના શિક્ષકની ભરતીમાં એક ઉમેદવાર પાસેથી 17 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી। રાજ્યમાં ફરી ધૂણ્યું ભરતી કૌભાંડનું ભૂત। આશ્રમ શાળામાં શિક્ષક ભરતી કૌભાંડનો આરોપ। ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના પિતા પર આરોપ। 17 લાખની ઓફર આપી 12 લાખમાં પાડ્યું સેટિંગ। પૈસા નહીં હોય તો ધિરાણ મંડળીની પણ વ્યવસ્થા। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ મંગળવારના રોજ એક વિડીયો જાહેર કરી દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના પિતા બચુભાઈ કિશોરી પર આરોપ લગાવ્યો છે કે તે આશ્રમ શાળામાં શિક્ષક ભરતી કૌભાંડ ચલાવી રહ્યા છે। કોઈને આપણે કોઈ પાસે પરિસ્થિતિ નથી થોડો આગુ પાછું કરી એ બધું વાત નથી તે જ સાહેબ કે ફાઇનલ કયો તમે કે મેં તમને રીનાબેન છે અરે સરલાબેન કેટલા બધાને કીધું વાત પૂછવાની જરૂર નથી બધાને અમે 17 લાખ તમારે મેં તમને કીધું હતું હવે તમારી કેપેસિટી નથી તો તમે ઓછા કીધું મને હું આટલા આપી શકાય તો આપણે એને પછી છે તો આજે ને આજે તમારી કઈ નથી તો તમે વ્યાજવા કરીને લાવીને હાલો એવું નથી કહેતો ના એ તો અહીંયા વાત કરી કે હું એ બી વ્યવસ્થા કરી હાલો અમારી પાસે ધિરાણ મળ્યું છે એમાંથી અને એ બધા અને તમે ધીરે ધીરે હાલજો વ્યાજ બી અમે અમારી રીતે સમજીને લે હું બેંકનું વ્યાજ તો નિયમ અમે બેંકમાંથી લઈએ પણ બેંકનું વ્યાજ તો નિયમ પ્રમાણે લાગે ને। વિડીયોમાં બચુભાઈ કિશોરી કેટલાક આર્થિક વ્યવહાર વિશે વાતો કરતા જોવા મળી રહ્યા છે। જોકે સંદેશ ન્યૂઝ આ વિડીયોની પુષ્ટિ નથી કરતું। આખી વાત જાણે એમ છે કે દાહોદની કેદારનાથ આશ્રમ શાળામાં ગણિત વિજ્ઞાનના શિક્ષક માટે જગ્યા બહાર પડી હતી, જેમાં ધારાધોરણ મુજબ ઉમેદવારો પસંદગી પામ્યા હતા। જોકે આ ઉમેદવારોને નિમણૂક આપવા માટે આશ્રમ શાળાના ટ્રસ્ટી અને પંચમહાલ આદિવાસી પ્રગતિ મંડળના પ્રમુખ બચુભાઈ કિશોરીએ 17 લાખની માંગણી કર્યાનો આરોપ લાગ્યો છે। 17 લાખની ઓફર આપી 12 લાખમાં સેટિંગ કરાયું હતું અને પૈસા નહીં હોય તો ધિરાણની વ્યવસ્થા કરી આપવાની વાત કહેતા બચુભાઈ કિશોરી નજરે પડી રહ્યા છે। પરંતુ અહીંયા આશ્રમ શાળામાં જે શિક્ષકોની ભરતી કરવામાં આવે છે તે ભ્રષ્ટાચારથી કરવામાં આવે છે કે જે કનૈયાલાલ કિશોરીના જે પૂજ્ય પિતાશ્રી છે બચુભાઈ એન કિશોરી તેના દ્વારા 17 લાખ રૂપિયાની માંગણી કરતો વિડીયો પણ અમારી પાસે ઉપલબ્ધ છે, તેનો ઓડિયો પણ અમારી પાસે ઉપલબ્ધ છે અને અન્ય જે થયેલી વાતચીત છે એ પણ અમારી પાસે ઉપસ્થિત છે। આજે દાહોદના એસપી ખાતે, દાહોદ કલેક્ટર કચેરી ખાતે, દાહોદના મદદનીશ આદિજાતિ કમિશનર છે એમની પાસે આજે અમે રજૂઆત કરવા માટે અને લેખિતમાં અને ત્યારબાદ આ વિડીયો અને ઓડિયો ફૂટેજ જે અમારી પાસે ઉપલબ્ધ છે તેની ઉપર નિષ્પક્ષ તપાસ થાય, તેની ઉપર કાયદેસર કાર્યવાહી થાય તેની ડિમાન્ડ લઈ અને તેની માંગણી લઈને આજે દાહોદ ફરિયાદ કરવા માટે ઉપસ્થિત થયા છીએ। આ ઘટના બની છે દાહોદની અંદર પંચમહાલ આદિવાસી પ્રગતિ મંડળ ભાટીવાડા તાલુકો દાહોદ અંતર્ગત આવતી શ્રી કેદારનાથ આશ્રમ શાળા આની અંદર અલગ અલગ વિષયોની ભરતી બહાર પાડવામાં આવી શિક્ષકોની લઈને, જેમાં 6 થી 8માં ગણિત વિજ્ઞાનના શિક્ષકની ભરતીમાં એક ઉમેદવાર પાસેથી 17 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી। આશ્રમ શાળા છે તેમાં જે પૈસાની માંગણી કરવામાં આવી હતી તે પંચમહાલ આદિવાસી પ્રગતિ મંડળ ભાટીવાડાના પ્રમુખ શ્રી બચુભાઈ એન કિશોરી દ્વારા 17 લાખ રૂપિયાની માંગણી એ કરવામાં આવી હતી અને ત્યારબાદ અંતે એ ડીલ ફાઇનલ કરવામાં આવી 12 લાખ રૂપિયામાં। ખળભળાટજનક આરોપને લઈને આદિજાતિ વિભાગ પાસે સરકારે રિપોર્ટ મંગાવ્યો છે। આરોપોની તપાસ માટે આદિજાતિ કમિશનર કચેરીના અધિકારીઓ દાહોદની કેદારનાથ આશ્રમ શાળામાં પહોંચ્યા હતા। બચુભાઈ કિશોરી છે તે બચુભાઈ કિશોરી વર્તમાન બેઠકના ધારાસભ્ય જે દાહોદના ધારાસભ્ય છે કનૈયાલાલ કિશોરી તેમના પિતા છે। તેમને અમે ગઈકાલે ધારાસભ્યશ્રીનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો। તેના પિતા છે બચુભાઈ કિશોરી તેમનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈનો પણ સંપર્ક નહોતો થઈ શક્યો। એના અંતે ધારાસભ્ય જે કનૈયાલાલ કિશોરીનો સંપર્ક થઈ નહોતો શક્યો પરંતુ તેઓ મહારાષ્ટ્રની અંદર ઇલેક્શનના પ્રચારમાં ગયેલા હોવાથી તેમનો સંપર્ક નથી થઈ શક્યો અને અત્યાર સુધી પણ તેમનો મોબાઈલ જે છે તે બંધ આવી રહ્યો છે। ત્યારે સમગ્ર ઘટનાને પગલે
આજે યુવરાજસિંહ જાડેજા જે દાહોદ આવ્યા હતા, દાહોદની અંદર આવી તેમને પ્રાયોજન અધિકારી દાહોદ જિલ્લા પોલીસ વડા અને દાહોદ જિલ્લા કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે જે આ જે સમગ્ર ઘટના છે તેની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. હાલ દાહોદની કેદારનાથ આશ્રમ શાળામાં ભરતી કૌભાંડના આરોપોથી આદિજાતિ વિભાગ અને શિક્ષણ વિભાગમાં સોપો પડ્યો છે. સાથે ભાજપના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના પિતાનું તેમાં નામ ખુલતા રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે. સંદેશ ન્યૂઝે પણ ધારાસભ્ય અને તેમના પિતાનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો, પરંતુ ન થઈ શક્યો. આમ રાજ્યમાં ફરી એકવાર ભરતી કૌભાંડનું ભૂત ધૂણ્યું છે. ગુજરાતમાં ભરતી કૌભાંડનો ઇતિહાસ જૂનો છે. છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્યમાં જુદા જુદા ભરતી કૌભાંડ જોવા મળ્યા છે, જેમાં હવે આશ્રમ શાળામાં પણ શિક્ષકોની કૌભાંડથી ભરતી થતું હોવાનું ખુલ્યું છે. ગામડાઓમાં અંતરિયાળ વિસ્તારોમાં ચાલતી આશ્રમ શાળામાં આવા ખેલથી સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે. જો શિક્ષકોની નિમણૂક લાંચ આપીને થતી હોય તો પછી શાળાને સારા શિક્ષક મળશે તેવી આશા કેવી રીતે રાખી શકાય? ખેર, આ મામલો કૌભાંડ અને પોલિટિકલ કનેક્શનને કારણે ચર્ચાના ચગડોળે ચડ્યો છે. ત્યારે આ મામલાનું સત્ય તપાસ બાદ જ માલુમ પડશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.